દર્શક મિત્રો તમારી પર્સનલ ઓળખાણ નહીં આપતા, આપણે યુટ્યુબમાં મૂકતા હોય છે, એટલે તમારે શું પૂછવું છે પૂછો. હા સાહેબ, એ તો ખબર છે. સાહેબ એમ કહેતો હતો કે અમારે બંને ભાઈની જમીન સંયુક્તમાં હતી. એમાં 3 મહિના પહેલા એક ભાઈ જમીન વેચી નાખી પોતાના ભાગની 55 ગુંઠા વેચી નાખી. હા, એમાં મેં સહમતી આપી. બરોબર છે. હવે જે 56 ગુંઠા હતી એમાં 7 મારું નામ એક જ આવે. હવે એમાં કઈ કરાવવું પડે કે ખાસ ફરજિયાત કઈ કરાવવાની જરૂર નથી, પણ હિસ્સો જુદો પડાવવો હોય તો એના પૈકી વાળા બધા સહમતી આપતા હોય તો તમે હિસ્સા માપણી કરાવી નાખો. બરોબર, એવું એટલે એનું કેજેપી થઈ જશે ને દુરસ્તી થઈ જશે. હા બરોબર. હા, એટલે પ્રાઇવેટ માપણી તો કરાવી કરવાની, કેજેપી દુરસ્તી ન કરો એવું કઈ કીધું? હા, એટલે એડવોકેટ ભાઈ એમ કીધું કે આમાં કઈ જરૂર નથી એવું કીધું એને. કેજેપી દુરસ્તી મેન્ડેટરી છે, ફરજિયાત નથી, પણ કરાવી લેવું જોઈએ એવી મારી કાયદાકીય સલાહ છે. તમને કોઈએ ભલે ના પાડી હોય. હા, એ તો તમારો વિડીયો જોયો સાહેબ, એમાં સ્વતંત્ર કરાવી નખાય, પૈકીમાં પડાય નહીં. સંબંધ હોય ત્યાં સુધી કેજેપી દુરસ્તી કરીને સ્વતંત્ર સર્વે નંબર કરાવી નાખો, કોઈ ભલે તમને ના પાડી. હા બરોબર. આટલા વર્ષના ધોરા આવી ગયા મારા માથા ઉપર, હવે એ હજી કાળા હશે. સમજ્યા? ના ના સાહેબ, તો તમારું જે એમાં તો બહુ જાણવા જડ્યું ને આ શું હજી 3 મહિના થયા, ઘણું ટાઈમ થયો, 3 મહિના પહેલા જ દીધી હે જમીન. બરોબર છે. કેજેપી દુરસ્તી કરાવી જ નાખો. હિસાબ આપણી જો બધા સહમત હોય તો કરાવી નાખો, ન સહમત હોય તો ઉપાધિ કરવાની જરૂર નથી. ના ના, સહમત જેવું જ છે આમાં. કોઈ આપણે હિસ્સો જુદો પાડી નાખો તમારો. હા, ના ના, કોઈ બીજો કોઈ પ્રશ્ન જ નથી આમાં. કોઈ એડવોકેટ સમજાણું નહીં હોય એને. બાકી એમ સારો એડવોકેટ હોય તો કહી જ દે કે ભાઈ કરી નાખ, જેટલું ચોખ્ખું કામ થાય એટલું ઉત્તમ. હા ભલે ભાઈ આવજો.